સાપ વિશેની સાચી માહિતી. આપણે રસલ વાઇપરની વાત કરીએ. રસલ વાઇપર છે એ ઝેરીમાં ઝેરી સાપ છે. હવે રસલ વાઇપરની પ્રજાતિ છે એ સેમ ટુ સેમ અજગર જેવું આપણને દેખાય છે, પણ અજગર છે એની પ્રજાતિ ઝેરી નથી, બરાબર છે. એની લંબાઈ વધારે હોય છે, એ પહોળાઈમાં વધારે હોય છે, અને જે રસલ વાઇપર આવે છે એ શોર્ટમાં હોય છે, ટૂંકું હોય છે, પણ જેમ પ્રિન્ટ છે એ સેમ ટુ સેમ અજગર જેવું હોય છે. એટલે માણસો અજગરનું બચ્ચું સમજી અને રસલ વાઇપરને પકડી લે છે અને હાદસો બની જાય છે, બરાબર છે. એટલે અજગરનું બચ્ચું સમજ્યા વગર રસલ વાઇપરથી જેમ બને એમ દૂર રહેવું. અને રસલ વાઇપરની પ્રજાતિ છે એ ઝાઝા ભાગે પથ્થરવાળા વિસ્તારમાં વધારે જોવા મળે છે. રેલવે ટ્રેક છે, જે પાણાવાળો વિસ્તાર હોય છે, એને વધારે જોવા મળે છે, અને એ ઝેરીમાં ઝેરી સાપ છે. એટલે અજગરનું બચ્ચું સમજી અને જે ભૂલ કરે છે માણસો, એ ભૂલ કરવી નહીં, બરાબર છે. અને જ્યારે પણ બનવા સંજોગે જો બાઇટ થઈ જાય તો નજીકના તાત્કાલિક દવાખાને પૂગી જવું.